હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારમાં ઢોરાનું બધું રેગ્યુલર રૂટીન ડન કરી દોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શિરામણે કરી લીધું છે. તો તમને બતાવો આપણી આ જુગાડ સિસ્ટમ. તો પહેલાં તો જે રીતે આપણે કાગળ બાંધી થોડા ગાળે સટિયા બાંધીને એવી રીતે બાંધી દીધો છે. એક ભમર કડી, એક આ બે, પછી અંદરની સાઈડથી દોરી આવવા દેવાની, નીચેથી ના એ બહાર કાઢી લેવાની. અહીં નીચે આપણે પીવીસી પાઇપ લગાડી છે એટલે થોડોક વજન રહે. પછી આ દોરી આમાંથી જવા દઈને આ જો સટિયો છે, થોડીક દોરી ટૂંકી પડી એટલે બાંધવો પડ્યો. તો આને આમ ખેંચવાની જોઈ શકો છો આવી રીતે. અને બે સાઈડની આકાર ખેંચી એટલે વીંટાઈ જાય. તો હું તમને બતાવું, બની રહેજો વ્લોગમાં અંત સુધી. જોઈ શકો છો એવી રીતે ઉપર બાંધી દેવાનું. આમાં શું છે, એક પાઇપનો હાંધો છે પીવીસીનો, એટલે આ સાઈડ નીચી રહેશે. તો લાંબો એક કટકો ગોતી અને કરી દઈશું. બાકી હવે ભાઈ લેવાના છે ઢોરને. ભાઈ નીણ કરી નાહી ધોઈ અને આપણે જવા દઈશું દુકાને. તો મિત્રો દુકાને જવાનું થોડુંક ડીલે કરી અને આપણે આવી ગયા હતા વાડીએ. તો આ જોઈ શકો છો આપણે રસકો, અને નીચે જે 20-30 ફૂટ જેવું પહેલે દિવસે પાવાનું બાકી રહી ગયું હતું, એમાં પારો ઉગ્યો છે જી, એટલે ઉગતો આવે. અને એક દિવસ જ અગાઉ પીધો છે તોય જોઈ શકો છો. તો એક દિવસ પાણી ન મળે એટલે ઘણો ફેર પડે. તો હવે આપણે વાટવાનો છે રસકો, પણ રસકા પછી ઝાકળ છે. તો પહેલાં આપણે આ ઘાસ વાટલી બૂરું અને પછી રસકો વાટશું જવા દી ઘરે. તો ગાઈઝ વાડીએ નીણ લઈને આવી ગયો તો ઘરે, બધાને 5 નીણ કરી દીધી હતી. અને જમવા જવાનું હતું, ગામમાં જમી લીધું અને અત્યારે બધાને કરી દીધી છે પાછી રસકાની નીણ. તો હવે આપણે જવા દઈએ દુકાન. બાકી બફારો થતો થોડોક એટલે ઉપરની સાઈડથી થોડુંક ખુલ્લું કર્યું છે. તો મિત્રો આવી ગયા હતા દુકાને, અને દુકાને એક આવ્યો હતો ઓપનવેલ, જે હું બળેથી આવવાનો હતો, એના ઘરે લગ્ન હતા. તો ઓપનવેલ બળી ગયો છે, વાયરિંગ કાઢી નાખ્યું છે. ભાઈ એને માપ લે અને કોઇલ વીટે છે, અને પેપરને બધું કમ્પ્લીટ કરી દીધું છે. તો બસ હવે થોડી જ વારમાં બાંધવાનું ચાલુ કરશે ભાઈ, અને આપણે એના સ્પેર પાર્ટ બધા સાફ કરી નાખશું. તો મિત્રો એ ઓપનવેલના સ્પેર પાર્ટ સાફ કરી અને આપણે આવવાનું સીધું જાળિયા એક મોટર જોવા. અને એ મોટરને પાણીની બહાર કેબલ બળી ગયો હતો, 1-2 ફેઝમાં હાલી ગઈ, એટલે એને બોડી શોટ આવે છે. તો આપણે લઈને જઈએ છીએ દુકાને. તો ગઈ જે 5 HP પેલો ઓપનવેલ હતો, એ હું આ ઓપનવેલ લઈને દુકાને પહોંચ્યા તે કમ્પ્લીટ થઈ ગયો હતો, અને એ આપી દીધો. અને આનું વાયરિંગ કાઢી નાખ્યું છે, અને પેપરનું સાઇઝ લઈ લીધી છે આપણે. તો એ અત્યારે બીજું કાંઈ નહીં, કાલે સવારમાં આનું ચાલુ કરીશું, કારણ કે બહુ ઉતાવળ નથી. તો અત્યારે હવે આપણે જવાનું છે ઘરે જઈને દૂધ લઈને પાછું આવવાનું થશે જંકશનમાં. તો જઈ ઘરે. તો મિત્રો ઘરે આવી અને દૂધ લઈને ગયા હતા, દૂધ દઈ અને રિટર્ન આવી ગયા ઘરે. વાળું પાણી કરી લીધું, અને વાળું પાણી કરી ઢોરાઓને બધાને કરી દીધી છે નીણ હુકલની. આડુડે કરી દીધું છે કોરું, અને બસ હવે આપણા જે શટર છે બે પાડી દઈએ નીચે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને સવારમાં ઢોરાનું બધું કામ ડન, દોવાઈ થઈ ગઈ, પાઈ લીધા છે. અને રસકાની કરી દીધી છે નીણ બીજી, કારણ કે એક દોઈને તરત કરી દીધી હતી. નાનીને બહાર કાઢી લીધી છે, અને કાગળ બધો બાંધી દીધો ઉપર કમ્પ્લેટ. તો જવા દઈએ દુકાને. એટલે ઓપનવેલના સ્પેર પાર્ટ આપણે સાફ કરવાના, કારણ કે બંધાવા લગભગ માંડ્યો છે, ભાઈ બાંધવા માંડ્યો છે. તો જઈને જોઈએ કેટલા કામ પડ્યું, અને આપણે પણ જઈને કામ ઉપાડી લઈએ. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો આ છે સ્ટાર્ટર જે આપણે કાલે હારે લાવેલા હતા. તો જોઈ શકો છો પિસ્તાનો કોન્ટેક્ટ,
બ્લોક અને કોન્ટેક્ટ કીટ બે નાખી દીધું છે. ઓપન વેલ બંધ થઈ ગયો છે, તો બસ હવે એને ફિટ કરવાની તૈયારી છે. અને કેબલ એનો હારે છે એટલે હાથ કરી નાખશું, તો કરી દઈએ એને પહેલાં ફિટ. તો મિત્રો એ ઓપન વેલ ફિટ કર્યો ત્યારબાદ આવી છે એક મોટર 7.5 HP. તો ઉતાવળમાં કંઈ શૂટિંગ થયું નથી, બાકી વાયરિંગ કાઢી સાફ સફાઈ કરી અને ભાઈ રિવેન્ડિંગ ચાલુ કરી દીધું છે. અને હવે આપણે ધોવાના છે એના સ્પેર પાર્ટ. તો ભાઈ બાંધે ત્યાં સુધીમાં આપણે સ્પેર પાર્ટ સાફ કરી નાખીએ. જોકે એક ફેઝ બે ત્યાં સુધીમાં સ્પેર પાર્ટ થઈ જાય, તો આને ફિટ કરીને જઈશું. તો મિત્રો દુકાને મોટરનું રિવેન્ડિંગનું કામ ચાલુ હતું, જોકે ઓલમોસ્ટ ડન જ થઈ ગયું હતું. કનેક્શન કરતો હતો ભાઈ, અને મેં સ્પેર પાર્ટ બધા ધોઈ આવી ગયો ઘરે આવીને બીની દવાઈ કરી લીધી છે, કરી દીધી છે બધાને લીલાની નીણ. અને થોડીક જીવાત હતી ઉડતી હતી, એટલે આપણે વજ્રાસ્ત્ર મારી દીધું છે. તો હવે જવાનું છે દૂધ દેવા જંકશનમાં, અને જો મોટર ફિટ થઈ ગઈ છે તો ખોટી નહીં થવાનું થાય, જો બાકી છે તો ફિટ કરાવી અને આવશું. મિત્રો હું દૂધ લઈને ગયો હતો જંકશનમાં દેવા, અને જ્યારે દુકાને પહોંચ્યો ત્યારે મોટર તો ફિટ થઈ ગઈ હતી. મારા પપ્પાને પહોંચી ગયા હતા દુકાને, અને બધી વસ્તુ અંદર મૂકતા હતા. વળતા આવ્યો ત્યારે તો દુકાન બંધ હતી. તો આવી ગયો ઘરે આવી વાળું પાણી કરી લીધું, ઢોરાઓને કોકલની નીણ કરી હતી. ત્યારે બધા ખાઈ રહ્યા છે, અને જે આ ખાય છે તો ગરમી દિવસે થોડીક થાય છે, એટલા માટે આપણે આ બે જગ્યાએ છે ઉપર બાંધી દઈએ છીએ. તો અત્યારે એને પાછું કરી દઈએ ડિફોલ્ટ નીચે, અને આપણું જે આ શટર છે એ પાડી દઈએ હેઠું, અને એક આ પીળું શટર બે સાઈડનું કરી ડન. અને મોટર સવારમાં વહેલી 8 વાગે કાઢી દેવાની છે ભાઈ. સવારમાં વહેલા આવવાના, એટલે એમ કીધું દુકાન કેટલા વાગે ખુલે, તો આપણે કીધું 8 વાગ્યાથી ગયા. તો 8 વાગે હું આવી જઈશ મોટર લેવા, કાંઈ વાંધો નહીં, આવી જજો તમને મજા આવે ત્યારે. તો જઈને કાઢી દેવું. તો બસ હવે અત્યારે આ વ્લોગને આજ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ. અને જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.